વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 9 વિષય ગણિત અને એમાં પ્રકરણ નંબર 2 બહુપદીઓનો અભ્યાસ કરી રહ્યા છે. તો સ્વાધ્યાય 2.1 એ વ્યવસ્થિત આપણે ભણેલું છે. જો ના જોયું તો 2.1 તમારે વ્યવસ્થિત જોઈ લેવું છે. પ્લેલિસ્ટ છે એની અંદર, બરાબર. ધોરણ 9 નું ચેપ્ટર નંબર 2 નું પ્લેલિસ્ટ છે એની અંદર તમને 2.1 વ્યવસ્થિત મળી જશે. હવે આવશે સ્વાધ્યાય 2.2 નો અભ્યાસ કરવાનો છે. આની અંદર દાખલા આમ જોવા જાવ તો એકદમ ઈઝી છે, બરાબર. બહુ એટલા અઘરા નથી, પણ ધ્યાન આપીએ તો દાખલા નંબર 1 છે. અહીંયા લખ્યું છે કે x ની નીચેની કિંમત માટે 5x - 4x નો વર્ગ + 3 બહુપદીનું મૂલ્ય શોધો. આ તમને એક બહુપદી આપી છે 5x - 4x નો વર્ગ + 3. પહેલા તો આને ax નો વર્ગ + bx + c મુખ્ય બહુપદી સાથે સરખાવવાનું, એટલે કે પહેલા વર્ગ વાળું પદ આવવું જોઈએ, પછી ચલ એટલે કે એક ચલ વાળું મતલબ કે x વાળું પદ આવવું જોઈએ અને છેલ્લે અચળ પદ આવે, બરાબર. આ રીતે તમારે પહેલા તો આને સેટ કરવાનું, બરાબર. તો આપણે પહેલા એ રીતે સેટ કરી દઈએ. આપેલ બહુપદીને ax નો વર્ગ + bx + c ની સાથે સરખાવતા, બરાબર. મુખ્ય બહુપદી આપણે કહીએ તો કે ax નો વર્ગ + bx + c, બરાબર. એટલે કે આ રીતે આપણે એને સરખાવવાની કે પહેલા વર્ગ વાળું આવે પદ, પછી એક ઘાત વાળું, પછી અચળ પદ, બરાબર. પહેલા સૌથી મોટી ઘાત, પછી એનાથી નાની ઘાત અને પછી સૌથી અચળ પદ, એ પ્રમાણે થાય. તો શું થશે? તો લખીશું અહીંયા માટે ax નો વર્ગ + bx + c. હવે વર્ગ વાળું પદ, પહેલું પદ કયું? વર્ગ વાળું. તો આપણે જે રકમ આપી એની અંદર વર્ગ વાળું પદ કયું? તો કે -4x નો વર્ગ. નિશાની લેવાની. જો આગળ પ્લસ લખ્યો હોય તો પ્લસ ના લખો તો ચાલે, પણ માઇનસ લખ્યા હોય તો માઇનસ લખવાના, એટલે વર્ગ વાળું થઈ ગયું. પછી ખાલી x વાળું પદ. x વાળું કયું? તો કે આ 5x. 5x ની આગળ કઈ નથી તો માઇનસ નહીં મૂકવાના, કઈ ના હોય તો પ્લસ મૂકવાના, +5x. અને છેલ્લે અચળ પદ. અચળ પદ એટલે કે c, કોન્સ્ટન્ટ. તો આ છે 3. તો આ થઈ ગયું તમારું +3. બોલો, ખબર પડી? શું કર્યું? તો કે ax² + bx + c સાથે આને સરખાવી દીધો. હવે આગળ શું કરવાનું જોઈએ. હવે મુખ્ય બહુપદી આપણને મળી ગઈ. તો કે p of x બરાબર -4x નો વર્ગ + 5x + 3. આ બહુપદી મને મળી ગઈ. હવે તમારી પાસે બુક હશે, બરાબર. તો બુકમાં જોઈ લેશો શું લખ્યું છે કે x બરાબર 0 માટે, x બરાબર 1 માટે, x બરાબર -1 માટે આવી બધી કિંમતો તમારે શોધવાની છે. તો પહેલું આપ્યું છે કે x બરાબર 0. શું લેવાનું? x બરાબર 0. એટલે કંઈ કરવાનું, શું કરવાનું કે જે તમને આ બહુપદી મળી તમારી, બરાબર. તો આની રકમની અંદર જે જગ્યાએ તમને x દેખાય ત્યાં 0 મૂકવાના. શું મૂકવાના? 0. જેમ કે અહીંયા x છે તો અહીંયા મૂકવાનો 0, અહીંયા x છે તો અહીંયા મૂકવાનો 0, અહીંયા x છે તો અહીંયા મૂકવાનો 0. આંખો બંધ કરીને જે જગ્યાએ તમને x દેખાય છે ત્યાં તમારે 0 મૂકવાના રહેશે. આટલું કરવાનું. તો ખબર પડી? પહેલી જે રકમ છે હું લખી નાખું પહેલા. p of x બરાબર -4x નો વર્ગ + 5x + 3. આ મારી રકમ છે. અહીં x બરાબર 0 માટે p of x બરાબર -x નો વર્ગ + 5x + 3. આ મારી રકમ. હવે શું કરવાનું? જ્યાં x હોય ત્યાં 0 મૂકવાના, આટલું કરવાનું, બરાબર. જ્યાં x હોય ત્યાં શું મૂકવાના? 0. તો p એમના એમ, p of x ની જગ્યાએ 0, બરાબર. એમના એમ -4 એમના એમ. x આવ્યો તો x, પણ પછી 0 એટલે 40 નહીં કરવાના, કૌંસમાં લખવાના, બરાબર. આ 4 અને x, એ 4x ખરા, પણ 4 જે x છે એ ગુણાકાર કહેવાય, બરાબર. એટલે કંઈ 40 કરીને પછી 40 નો વર્ગ એવું કરવાનું નહીં, કૌંસમાં લખવાના, કૌંસમાં 0 નો વર્ગ. પછી 5 x ની જગ્યાએ કૌંસમાં 0, 50 કરવાના નથી. અને આ 3. બોલો, આટલી ખબર પડી કે ના પડી? ચલો, ઓકે. હવે શું કરવાનું? હવે આ જે -4 છે એ એમના એમ. હવે 0 નો વર્ગ, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો, અરે સોરી, 0 નો વર્ગ કરો, ઘન કરો, 3 ઘાત કરો, બરાબર. 0 નું 0 હોય, બરાબર. બાકી બધું એમનું એમ લખી નાખ્યું. 5 કૌંસમાં 0 + 3, 5 કૌંસમાં 0 + 3, આ એમનું એમ લખ્યું. બોલો, અહીંયા ખબર પડી? શું કર્યું? ખાલી આ જે વર્ગ છે એ વર્ગ કર્યો, બાકી મેં કંઈ કર્યું નથી. 1 નો વર્ગ હોત તો 1 થાત, 2 નો વર્ગ હોત તો 4 થાત. હવે જો વર્ગ ઘન ના ખબર હોય તો આની ડિસ્ક્રિપ્શન લિંક ખોલશો, બેઝિક મેથેમેટિક્સ સિરીઝ ખોલશો, એનો પહેલો જ વિડીયો છે, બરાબર. ઘડિયા શીખવાડે છે અને વર્ગ અને ઘન શીખવાડ્યા છે, બરાબર. 1 થી 25 ના વર્ગ અને 1 થી 10 ના ઘન શીખવાડેલા છે, બરાબર. ચલો આગળ જોઈએ. -4 નો ગુણાકાર 0 સાથે કરો તો 0 સાથે કોઈ પણ નો ગુણાકાર કરીએ તો 0 થાય. પછી પ્લસ, તો અહીંયા લખવાના પ્લસ. 5 નો ગુણાકાર 0 સાથે કરો તો 0 જ થાય, તો 0. અને +3, +3. બોલો, ખબર પડી? 0 + 0 + 3 આવું થાય. 0 + 0 + 3. હવે 0 + 0 + 3 કરો તો જવાબ તમારો ખાલી 3 થાય. 0 ને 3 સાથે એડ કરો કે 3 ને 0 સાથે એડ કરો, 3 નો 3 રે, કોઈ ફેર પડે નહીં. તો p of
0 એટલે કે p ઓફ x તમારો આન્સર શું મને મળ્યો p ઓફ x કે x ની જગ્યાએ મેં 0 લીધો x ની જગ્યાએ જે રકમ આપી છે મને x ની જગ્યાએ મેં 0 મૂક્યા આ રકમની અંદર તો મને 3 જવાબ મળે છે શું જવાબ મળે છે 3 જવાબ મળે છે તો માટે લખી શકાય કે અહીં આપેલ બહુપદી માટે કઈ બહુપદી તો જે તમને રકમ આપી છે આ લખો અથવા તો જે મુખ્ય સેટ કરીને લખી આ લખો આપેલ બહુપદી માટે x બરાબર 0 નું મૂલ્ય 3 મળે છે x બરાબર હું 0 મૂકું તો એનો જવાબ મને શું મળે છે 3 મળે છે બરાબર તો આ દાખલા નંબર પહેલા હતો બરાબર એમાં એક નંબર x બરાબર 0 મૂકવાનો તો એ ગણો હવે x બરાબર શું મૂકવાનું છે નેક્સ્ટ જોઈએ હવે આગળ આપ્યું છે x બરાબર -1 તો જ્યાં x લખ્યો છે ત્યાં -1 લખવાનું જે રકમ આગળ જોઈએ એની જ રકમમાં કોઈ ફેર કરવાનો નથી p ઓફ x બરાબર -4x નો વર્ગ + 5x + 3 આની યાદ રકમ આની અંદર x હોય ત્યાં -1 મૂકવાનું આગળ શું કર્યું x હતો ત્યાં 0 મૂક્યા હવે x હોય ત્યાં -1 મૂકવાનું બાકી બધું એમને એમ રાખવાનું તો અહીંયા લખીશ કે અહીં x બરાબર 1 માટે x બરાબર 1 માટે રકમ મારી માટે p ઓફ x બરાબર -4x નો વર્ગ + 5x + 3 આ મારી છે રકમ x હોય ત્યાં કેટલા મૂકવાના -1 બરાબર તો p ઓફ x ની જગ્યાએ -1 આ -4 એમ ના x છે તો કૌંસમાં -1 નો વર્ગ હોય તો પાછો વર્ગ રાખવાનો બરાબર x ની જગ્યાએ લખવાનું બાકી બધું એમને રાખવાનું આ +5 તો +5 એમને x ની જગ્યાએ -1 તો -1 અને +3 તો +3 એમને એને કંઈ કર્યું નથી બોલો ખબર પડી ક્લિયર ઓકે આગળ શું કરશો તો -4 એમને પછી -1 નો વર્ગ કરો તો ખાલી 1 થાય શું થાય -1 નો વર્ગ કરો તો 1 થાય હવે કઈ રીતે 1 થાય હવે અહીંયા હું તમને થોડું સમજાવી દઉં માઇનસ હવે જો પહેલા માઇનસ નહીં પહેલા પ્લસ સમજાવું 1 નો વર્ગ હોય બરાબર 1 નો વર્ગ જો તમે પહેલો વિડીયો જોયો છે બેઝિક મેથેમેટિક્સ સિરીઝનો એની અંદર વર્ગ સમજાયા છે 1 નો વર્ગ એટલે કે 1 ગુણ્યા 1 કહેવાય શું કહેવાય 1 ગુણ્યા 1 1 ગુણ્યા 1 કેટલા થાય 1 નો વર્ગ એટલે કે 1 થાય પણ આપણે કોનો વર્ગ છે -1 નો વર્ગ તો આ બંને આગળ માઇનસ લાગી જાય -1 નો વર્ગ હોય તો અહીંયા -1 લખું તો અહીંયા પણ -1 થાય -1 ગુણ્યા -1 બરાબર તો જો 1 ગુણ્યા 1 તો શું થાય આ 1 જ થાય બરાબર પણ આ જે માઇનસ અને માઇનસ છે તો માઇનસ માઇનસ શું થાય પ્લસ થાય તો -1 નો વર્ગ હોય એ પ્લસ જ થાય બરાબર ખાલી 1 નો વર્ગ હોય એ 1 જ થાય અને -1 નો વર્ગ હોય એ પણ ખાલી 1 જ થાય એમાં માઇનસ મૂકવાના નહીં બોલો ખબર પડી ચાલો 5 કૌંસમાં -1 અને +3 એ આખું એમનું એમ એને કંઈ કર્યું નથી જોઈ લો બરાબર ખાલી અહીંયા વર્ગ કર્યો બાકી કંઈ કર્યું નથી જોઈએ આગળ 4 × 4 પણ માઇનસ છે તો -4 તો અહીંયા થાય -4 આ 5 × 5 પણ માઇનસ છે તો -5 અને +3 તો +3 એમ ના એમ બોલો ક્લિયર જોઈ લઈએ -4 -5 અને +3 આગળ શું કર્યું બધાનો સરવાળો બાદબાકી જે થતું હતું એ કરી લો કઈ રીતે કર્યું એ સમજાવી દો -4 -5 તો -9 થાય -4 અને -5 સમાન નિશાની છે તો સરવાળો થાય જો આ નિશાનીને ખબર ના પડે જો આ જે સ્વાધ્યાય 2.2 ચાલે છે આખું ચાલશે ને એમાં માઇનસ પ્લસમાં બધા ભૂલ પડશે બરાબર એટલે એની કરતાં જે આ વિડીયો જોવો છો એની ડિસ્ક્રિપ્શન લિંક ખોલજો એની અંદર બેઝિક મેથેમેટિક્સ સિરીઝ નામના લિંક હશે એ વિડીયો ઓપન કરજો એમાં ટોટલ 11 વિડીયો છે એ 11 જોઈ લેજો બાકી નહીં ખબર પડે બરાબર આ જો ચોખ્ખું કહું છું ત્યાં માઇનસ માઇનસ પ્લસ ક્યાંથી થશે એની અંદર નિશાનીઓની ઓળખ કરીને એક વિડીયો છે એ તમારે જોવો રહેશે બાકી નહીં ખબર પડે તો -4 અને -5 ટોટલ થાય -9 શું થાય -9 અને આ +3 તો છે તો +3 તો -9 + 3 શું થાય તો એક પ્લસ અને એક માઇનસ મોટામાંથી નાનું બાદ 9 માંથી 3 જાય તો 6 વધે આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ તો કે 9 એની નિશાની છે માઇનસ તો આગળ આવે માઇનસ એટલે તમારો ટોટલ આન્સર શું થાય -9 ઉપરથી જાય તો પેલું જોવું પડશે બાકી નહીં ખબર પડે બરાબર તો અહીંયા શું થયું p ઓફ -1 મૂક્યો મેં બરાબર તો આન્સર શું આવે છે -6 મળે છે x ની જગ્યાએ મેં કેટલા મૂક્યા -1 મૂક્યા તો મને -6 જવાબ મળે છે તો માટે અહીં લખી શકાય કે અહીં આપેલ બહુપદી માટે x બરાબર -1 નું મૂલ્ય મૂકવું તો શું મળે -6 મળે છે બરાબર આ એક નો બીજો જોયો હવે આગળ જોઈએ ત્રીજું 3 નંબર આપ્યું x બરાબર 2 x બરાબર શું લેવાના 2 જ્યાં x હોય ત્યાં 2 મૂકવાના બરાબર રકમ એની જ p ઓફ x બરાબર -4x નો વર્ગ + 5x + 3 જ્યાં x હોય ત્યાં મૂકવાના 2 અહીં શું લખશો x બરાબર 2 માટે રકમ એની જ
પી ઓફ એક્સ બરાબર -4x નો વર્ગ વત્તા 5x વત્તા 3 જ્યાં x હોય ત્યાં કેટલા મૂકવાના 2 x આવ્યો તો અહીંયા મૂક્યા 2 અહીંયા x છે તો 2 નો વર્ગ x છે તો 2 52 નહીં કરવાનો આગળ પાંચડો છે એટલે 52 નહીં કરવાનો આ 3 એમ ના કૌંસમાં મૂકવાના ગુણાકાર છે ફરી વખત કહીશ ચાલો -4 એમ ના અરે 2 નો વર્ગ કેટલો થાય તો કે 4 તો કૌંસમાં લખે 4 5 કૌંસમાં 2 વત્તા 3 આખા એમ ના એને કંઈ કર્યું નથી ચાલો આગળ ચોકું 16 પણ માઇનસ કેવા માઇનસ 4 × 4 એટલે કે 16 પણ -16 5 × 2 5 દુ 10 તો આ 10 વત્તા 3 તો વત્તા 3 બોલો ક્લિયર ઓકે -16 વત્તા 10 જો હવે સરવાળો બાદબાકી તમે ગમે તે રીતે કરી શકો એવું લાગે જો તમારે -16 વત્તા 10 કરવા હોય તો -6 થાય અને વત્તા 3 પાછા એમના એમ વત્તા 3 બરાબર તો આટલું થાય પછી -6 વત્તા 3 તો ટોટલ થાય -3 કેટલા થાય -3 આ -3 ને +3 આ બધું કઈ રીતે થાય છે ને એ તમારે સિરીઝ જોવી પડશે નહીં ખબર પડે સાચું કહું છું બરાબર એ ધ્યાન રાખજો અથવા તો આ રીતે તમે કરી શકો 10 વત્તા 3 એટલે 13 10 વત્તા 3 એટલે કે 13 આ છે 10 -16 વત્તા -16 અને વચ્ચે વત્તા આનો જવાબ લાવો તો એ કેટલા થાય -3 જ થાય બરાબર આમ જવાબ લાવો આમ લાવો જવાબ તો ટોટલી સેમ જ આવવાનો તો આન્સર તમારો કેટલો થયો -3 બરાબર તો x ની કિંમત મેં કેટલી મૂકી 2 મૂકી p ઓફ x બરાબર હું 2 મૂકું ત્યારે મને -3 જવાબ મળે છે p ઓફ x બરાબર -3 મળે છે x બરાબર 2 માટે બરાબર તો અહીં શું લખી શકાય કે અહીં આપેલ બહુપદી માટે x બરાબર 2 નું મૂલ્ય મૂકું તો મને શું મળે -3 મળે છે બરાબર તો દાખલા નંબર 1 હતો એમાં ટોટલ 3 આપેલા હતા બરાબર x બરાબર 0 x બરાબર 1 અને 2 આ રીતે આપેલું હતું તો ત્રણે ત્રણ વસ્તુ આપણે ભણી ગયા બરાબર તો અહીંયા આપણે લેક્ચર રાખીએ છીએ સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ